બીજો માર્ગ છે કથામાં પ્રેમ, ભગવાનની કથામાં પ્રેમ. કથા સાંભળો ત્યારે ચિત્ત આમ એક ચિત્તે કથા સાંભળો, સ્વસ્થ ચિત્તે કથા સાંભળો, શાંતિથી ભગવાનની કથા સાંભળો તો તમને આનંદ. કથા એક જ એવું સસ્તામાં સસ્તું મીડિયા છે, એવું માધ્યમ છે આ, કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આપણને પૂર્ણ શાંતિ આપે છે. અહીંયા તો થોડી વ્યવસ્થા છે બધી, આ લોકોએ એસીની કરી છે. મોટા મંદિરના બાલકૃષ્ણ ભવનમાં કથા હોય દર ચાતુર્માસમાં, કેવી રીતે લોકો બેસે, ગાડલા હોય, હમણાં વળી ગાડલા લાવે, ગાડલાય ન હોય, ગોદડા ઉપર બેસે, અને છતાં કલાકો સુધી લોકો શાંતિથી સાંભળે છે. એનો અર્થ એ થયો કે અસુવિધા પણ શરીર માટેની કરેલી સુવિધા ભૂલવાડી દે, એનું નામ છે કથા. જે સ્થિતિમાં રહે, લાખો લોકો ભગવાનની કથામાં, બાપુની કથામાં લાખો લોકો હોય, તડકામાં ઉભા ઉભા લોકો સાંભળે, ક્યાં ના ક્યાંય. અદ્ભુત કથા, ભગવાનની કથા આપણને બહુ મોટું બળ પૂરું પાડે છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, બીજો ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે ભગવાનની કથા. અને જે તમે અત્યારે બંને માર્ગને ભોગવી રહ્યા છો. વૃંદાવનમાં ગઈકાલે કેટલા સંતોનું સાનિધ્ય આપણને છે, અને પછી ભગવાનની કથા પણ ચાલે છે. બે માર્ગમાં તો તમે અત્યારે ચાલી જ રહ્યા છો ને બધા, પાકા ભરોસા સાથે બે માર્ગમાં ચાલી રહ્યા છે આપણે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા,